સુરતમાં ફાઉન્ટેન હેડ શાળાના વિદ્યાર્થીઓના વાયરલ વિડીયોનો કેસ અને સુરત પોલીસે કાર્યવાહી કરી છે. સુરતની પાલ પોલીસે 12 જેટલી લક્ઝુરિયસ કાર ડિટેઇન કરી અને અન્ય બહાર ગયેલી 9 કારના માલિક સાથે સંપર્ક કરવાનો પ્રયાસ અત્યારે ચાલુ છે. તો બહાર ગયેલી કાર સુરત આવે એટલે એક કાર પણ ડિટેઇન કરવામાં આવશે. 26 જેટલી ગાડી છે એ આઈડેન્ટિફાઈ થયેલી છે. એમાંથી 12 ગાડી છે એને સંપર્ક કરી અને હાલમાં એને ડિટેઇન કરવામાં આવેલી છે. 9 ગાડી છે એ શહેરની બહાર છે, એમનો સંપર્ક થયેલો છે, તો કાલે કદાચ અવેલેબલ થઈ જશે. અને 5 ગાડી છે એનો પણ સંપર્ક થઈ ગયેલો છે. હાલમાં એ કોના દ્વારા ભેગા થયા હતા એ બાબતની તપાસ ચાલુ છે. અને વિદ્યાર્થીઓ 12મા ધોરણમાં ભણતા હોય અને એમના કેરિયરને ધ્યાનમાં લઈ અને હાલમાં અત્યારે ઇમિડિયેટ કોઈ એક્શન લેવામાં આવેલું નથી. ડિટેન કરવાની કાર્યવાહી ફક્ત કરેલી છે. બધાની વિગત મળ્યા પછી આગળ શું કરવું એ કાર્યવાही નક્કી કરવામાં આવશે. हाँ, तो जो गलती किया गया तो उसको करना पड़ेगा. सही है, बराबर है. कार आपने दिया था? नहीं, मतलब मेरी बहन का कार था, मुझे नहीं पता था कि उन्होंने सिर्फ बोला फेयरवेल में जाना है तो बस गए, दैट्स इट. पता नहीं था. तो वो था ना ड्राइवर के साथ गया. हाँ, उन्होंने बोला कि ऐसे सब लोग हम साथ में कार में गए थे, बस वो बात हुआ. हमें नहीं पता था कि इतना मतलब वो हो जाएगा, मुझे नहीं आइडिया था कुछ भी.